ભાવનગર ખાણ ખનીજ વિભાગ તેમજ મસમોટા પોલીસ કાફલા સાથે ઘોઘા તાલુકાના લાખણકા ગામે અડધી રાત્રે રેડ કરવામાં આવી હતી। ખનીજ વિભાગે અડધી રાત્રે ખનીજ માફિયાઓ પર બોલાવ્યો સપાટો। ખનીજ માફિયાઓમાં મચી ભાગદોડ। અવારનવાર ચેલેન્જ આપનાર ખનીજ માફિયાઓ પર ભાવનગર ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓને અંધારામાં રાખી અડધી રાત્રે ખનીજ માફિયાઓ પર બોલાવ્યો સપાટો। રાત્રે 1 કલાકે ઘોઘા તાલુકાના લાખણકા ગામે ખાણ ખનીજ વિભાગ ખનીજ માફિયાઓ પર બોલાવ્યો સપાટો। ગોચર જમીનમાં ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ હવે સુધરી જતું નહીં તો હવે ખનીજ વિભાગ કોઈને પણ છોડશે નહીં। ગોચર જમીનમાં ગેરકાયદેસર કબજો કરી રેતી ખનન કરતા ખનીજ માફિયાઓ પર ભાવનગર ખનીજ વિભાગે બોલાવ્યો સપાટો। લાખણકા ગામે બેફામ ચાલતા ગેરકાયદેસર રેતી ખનન કરતા ખાણ ખનીજ વિભાગે બોલાવ્યો સપાટો। લાખણકા ગામે ખનીજ વિભાગના દરોડા લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ઘોઘા તાલુકાના લાખણકા ગામે ખનીજ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે ખનીજ માફિયાઓ પર બોલાવ્યો સપાટો। લાખણકા ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવતા જેસીબી ટ્રેક્ટર ડમ્પર રેતીના ચારણા સહિતના લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત કુલ રૂપિયા 1,56,00,000નો મુદ્દામાલ સીઝ કરી જીએમડીસી તગડી ખાતે અટક રાખવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।